यह सब चरित कहा में गाई, अगली कथा सुनऊ मन लाई। यह सब चरित। एक બીજી કથા કહું સાંભળો। વિશ્વામિત્રની કથા કહે છે। પોતે ક્ષત્રિય છે પણ મનમાં એવો ભ્રાંતિ બેસી ગઈ કે બ્રાહ્મણ બનાય ને ત્યાં સુધી ભગવાન મળે જ નહીં। બ્રાહ્મણ બની ન શકાય પણ વિશ્વામિત્ર બન્યા કારણ કે ખૂબ તપ કર્યું અને બ્રાહ્મણની પંક્તિમાં પૂજાણા અને બ્રાહ્મણ બન્યા। પણ બન્યું એવું કે બ્રાહ્મણ બન્યા તો ભગવાને ક્ષત્રિયને જન્મ દીધો। ભગવાન કહે મારા માટે કોઈ વર્ણ મહત્વનો નથી। પોતે યજ્ઞ કરે છે, પૂજા કરે છે, તપ જપ કરે છે પણ મારી અને સુબાહુથી બહુ ડરે છે કારણ કે યજ્ઞને વિધ્વંસ કરે છે। એ ગાંધી રાજાના પુત્ર છે। એક દિવસ ચિંતા થઈ કે મારો યજ્ઞ પૂર્ણ નહીં થાય અને બાબા કહે છે ગાંધી તનય ચિંતા વ્યાપી, ગાંધી તનય ચિંતા વ્યાપી, હરિ ચિંતા છે ગાંધી રાજાના પુત્રને શેની કે મારી અને સુબાહુ મારો યજ્ઞનો ભંગ કરે છે। સમાધિમાં જોયું તો જાણ થઈ ગઈ કે બ્રહ્મનો જન્મ અયોધ્યામાં થઈ ગયો છે। બ્રાહ્મણોને કે યજ્ઞ સુશક્ત રાખો, હમણાં બ્રહ્મને લઈને આવું છું। વિચાર કરવા લાગ્યા કે દશરથજીમાં એવી શું ભક્તિ હશે કે ત્યાં રામે જન્મ લીધો। ચાલ જાઓ, રામ હશે તો લઈને પાછો આવીશ। રામ યાત્રા કરતા વાર ન લાગી, સીધા પહોંચ્યા એ અયોધ્યાની અંદર।